કાવલો કે સાહેબ 7 વાગે આવશે ને પેલા નહીં આવે. ગાડી ભરેલી ભીણે આવ્યો ચેવડા ને ગાંઠિયા ને ફરસાણ આવી ગયો. ખાજો છૂર બરોબર. ધુમ્મસ આવ્યો બધી સાઈડ જો. હાય ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો આ વ્લોગની શરૂઆત થઈ બપોર પછી. આ તો હમણાં આપણે વ્લોગ ઉતારવાનો વિચાર નતો, પણ આજે હમણાં આપણે બહાર આવ્યા ને ઘરની જોયું આપણે ભાઈ વ્લોગની સેના બધી આવી ગઈ વિડીયો ઉતારવા માટે. મેં કીધું તમે અહીંયા બેઠા હો કે યાર ટ્યુશન નથી આપણા, એટલે ટ્યુશન છે પણ ભણાયાવાળા સાહેબ આવ્યા નથી તો બધા જો રાજી થઈ ગયા ભણે. અહીં આજો સાહેબ આવ્યા નથી, સ્કૂટી દોડાવવાનું ચાલુ કરી નાખ્યું. ટોનમાં થયું શું હોય કે બધા વાટ જોયેલા સાહેબની, સાહેબ આવે પછી ટ્યુશન જવાનું હોય એમ. 5 વાગ્યાનો ટાઈમ હતો ને 5:20 થઈ ગઈ, એટલે એમ કે 10 મિનિટની વારે 5:30 થઈ જાય ને એટલે પછી આપણે નીચે રજા એમ. કારણ કે સાહેબને લેટ થઈ ગયું હોય તો બધાને મજા આવે રહી એમ. કારણ કે ભલે ના આવે એમ કે અમે ટ્યુશન તો છે ને, હાલો વ્લોગ બનાવશો આપણે કાં. બધા રાજી કેવા થઈ જાય વ્લોગ બનાવવાનું કર્યા છે. હવે બધા અહીંયા લાઈનમાં બેહી રહો, લાઈનમાં બેહી રહો, હરિઓમ કરવો પડે. સાહેબ ના આવે ટ્યુશન ના જવું પડે. ઘરે આવી ગયા ને ઘરે થોડીક ભૂખ લાગી હતી એટલે તો ઘરે આપણે ખાઈ રહ્યા રોટલી ને ચટણી. તો ગાઈસ થોડુંક નાસ્તો કરી લઈ, જમી લઈએ આપણે, પછી જશું નીચે બધા ભેગા વિડીયો બનાવવા મજા આવશે. જોઈ સાહેબ આવે કે નહીં. તો ગાઈસ હવે જઈ રહ્યા વાડીએ. ગાઈસ જો નીચે બધા છોરા હજી રમે રહ્યા, કારણ કે ટ્યુશન વાળા સાહેબ આવ્યા નથી. ને કાવલા પનોતી શું લગાવી હતી કાવલા? 7 વાગે આવશે એમ સાહેબ. કાવલો કે સાહેબ 7 વાગે આવશે ને પેલા નહીં આવે તો 6 વાગે ટાઈમ ટ્યુશનનો ટાઈમ પૂરો થઈ ગયો તો બધા રમવા માંડી ગયા. તો ગાઈસ આવી ગયા વાડીએ. તો વાડીએ શું કામ હે કે દાડમના કેરેટ ની હરખા રાખવાના હે, કારણ કે પપ્પા લઈ ગયા હતા આજે દાડમ મંડીમાં, તો એ ખાલી કરીને આવે. સવારથી આપણે દાડમ ઉતારતા હતા એટલા માટે બ્લોગ આપણે બપોર પછી સ્ટાર્ટ કર્યો હમણાં. તો બસ પપ્પા આવેરા, એ આવે પછી શું કેરેટ હરખા રાખી દે. હું મમ્મી આવી ગઈ, મમ્મીમાં આંબલી વીણેરા. જો પપ્પા આવી ગયા હે મંડીમાંથી, તો ટ્રેક્ટરને આપણે લઈ જઈ દાડમમાં ખાલી કરતા આવે કેરેટ. તો શું હમણાં ખાલી કરતા આવે ને તો શું પછી કાલે સીધા દાડમ ઉતારવાનું રહે એમ. તો થોડાક કેરેટ અહીંયા રાખી દીધા, થોડાક અંદર રાખી દીધા. તો શું વાર સીધા દાડમ ઉતારવાનું ચાલુ કરે મણ. ગાઈસ આપણે કેરેટ રાખીએ અહીં દાડમમાં ને હવે જઈ રહ્યા આપણે ઘરે. ગાઈસ આવી ગયા અહીં ઘરે ને ઘરે આવી જોયું તો ભાઈ કોઈ છે નહીં, બધા છોરા ભાગ ગયા, અંધારું થઈ ગયું એટલે થોડાક લેટ પડ્યા આપણે. શું હમણાં દાડમ ઉતારવાનું ચાલુ હોય ને એટલા માટે કામનું થોડુંક છે, એટલા માટે વ્લોગ ગઈકાલે નહોતો આવ્યો ને આજે જોઈએ પૂરો બનશે તો આપણે અપલોડ કરશું. તો ગાઈસ હવે જઈ રહ્યા નીચે પોચો લેવા, હરિઓમ કરો. તો નીચે જઈ રહ્યા પોચો લેવા, તો આપણે એક ચેલેન્જ વિચાર્યું હોય, જોઈ ટ્રાય કરી બતાવે છે. ચેલેન્જ માટે આપણે જોઈશે, આપણે મંગાવી છે ને પહેલાં શું કહે ઇલેક્ટ્રિક પેન, કરંટ આવતો તો એ પેનની જરૂર પડશે આપણે, તો એ લેતા જઈએ. તો ગઈ સામાય પોપટ થઈ ગયું. ચેલેન્જ મેં વિચાર્યું પણ હવે એના માટે ઇલેક્ટ્રિક પેન નથી મળતી હવે આપણી. કંઈક ને કંઈક ખરાબ થાય જ, તો વાંધો નહીં, જે થાય સારા માટે. હાલો નીચે જઈએ પોચો લેવા. તો ગઈ જો પોચો લેવા આવતો ફરસાણ આવી ગયું દેસલ પરથી. હાલો ઉતાર લે પેલો એ. ગાડી ભરેલી ભીણે આવ્યો ચેવડા ને ગાંઠિયા ને ફરસાણ લઈ રહ્યો, હોળીનું ફરસાણ. બીજાનું ના આવી જાય જોજો. ફરસાણ આવી ગયું ખાજો છૂર બરોબર. ગાઈસ આવી ગયા પોચો લઈને ઉપર, ને પોચો લેવામાં ઓછા જણા જતા, કોઈ હતું નહીં વધારે એમ. પોચો તો ઠીક પણ હોળીનું ફરસાણ આવી ગયું. આપણે સતપંચ સમાજમાં બનેલું ને ફરસાણ આવી ગયું ઘરે. આ બે મા દીકરો શું ઝઘડેરા, ગોળિયારું ઝઘડેરા બે. તો ગાઈસ જમી કરીને આવી ગયા થોડીક વાર બારે ઓટે એમ જ બેવા માટે એમ. તો બેઠા આજો ડોગેશભાઈની સેવા ચાકરી ચાલુ હોય, ઘેર ઘેર કરો મીર. થોડીક વાર લાકડી ફેરી તો બિચારા આવીને બેસી જ રહ્યા ડોગેશભાઈ બાજુમાં, એને મજા આવે રહી. પાછો ના આવે. ડોગેશ ઉભો થા, ડોગેશ કમોન કમોન. જો આપણે જઈ રહ્યા સમાજવાડીમાં ક્રિકેટ રમવા વાળું, ત્યાં ડોગેશભાઈને તેડતા. ચાલો હાલા 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 હાલે જપ્પા તે હાલ ને
અયો કેટલા બોલાય વાળા તો ગાઈસ આવી ગયા સમાજવાડી બોક્સ ક્રિકેટ રમવા થોડીક વાર રૂમમાં બેઠા હતા પણ અહીંયા શું ભજન ચાલુ હતો આજે તે ભજન પૂરા થયા હતા કે હાલો સમાજવાડીમાં રમતા આવી થોડીક વાર હા લાઇટ બાઇટ ચાલુ કરી હવે તો ગાઈસ બધા ભેગા થોડીક વાર બેઠા અને થોડીક વાર સમાજવાડીમાં જઈને બેઠા ત્યાં ક્રિકેટ ના રમ્યા થોડીક વાર બેઠા હતા બસ વાતો કરી તો હવે જઈ રહ્યા ઘરે તો મળીએ સીધા કાલ સવારે હવે તો ગાઈસ થઈ ગયા સવાર ને આપણે નાહી ધોઈને થઈ ગયા રેડી ને તમને વાતાવરણ બતાવું જો સવારના શું ઝાકળ આવ્યો ભાઈ ધુમ્મસ આવ્યો બધી સાઈડ જો મસ્ત સુરત દાદા કેવા દેખાય અચ્છા વાહ વિલોપા તમે અવારવાર શું દર્શન કરવા ગયા હનુમાન દાદે નાસ્તો કરવા પહોંચ્યા આપણે નાસ્તામાં જો શું આજે નાસ્તામાં છે રોટલીની પરોઠા આ ગ્રીન ચટણી ને સલાડમાં છે ગાજર તો ગાઈસ નાસ્તો કરીને આવી ગયા નીચે ને હવે જઈ રહ્યા વાડીએ થોડું કામ કરતા આવે ને પાછી બપોરના જવાનું છે આપણે ભુજ મેચ રમવા માટે એ પણ દિવસના હા શ્રી કચ્છ કડવા પાટીદાર સતપંચ સનાતન સમાજ દ્વારા યુવા સંઘ દ્વારા સુપર 8 ક્રિકેટનું આયોજન કરેલું મેં 2 દિવસ આજે ને કાલે શનિ રવિ એમ તો આજે આપણી મેચ છે બપોર પછી આવશે એવું લાગેલું તો આજે જવાનું હોય આપણે વાડી જતા હોય પછી જશું કઈ હમણાં આપણે આવી ગયા વાડીએ ને આપણે ટ્રેક્ટર લઈને જવાનું છે આ નાનું ટ્રેક્ટર દાડમમાં જતા આવી દાડમ ઉતારેલા માણસો ત્યાં કને વાડી તો પહોંચ્યા દાડમ વાડીમાં અહીંયા દાડમ ઉતારવાનું ચાલુ હતા અહીંયા પતી ગયું હોય હવે બીજા પ્લોટમાં ગયા માણસો અહીંયા ભરેલા કેરેટ ને એ ખાલી આપણે ટ્રેક્ટરમાં નાખી દઈએ લઈ લઈએ એમ એક પૈસા જો ભરેલા કેરેટ પડે ને આવી રીતે અંદર ઘણા બધા હશે અંદર આખા બગીચામાં તો એ બધા આપણે ઉઠાવવાના એટલે લેવાના એમ ગાઈસ આવી ગયા વાડીએથી ઘરે તો ગાઈસ ચાલો જમી લઈએ પછી નાહી ધોઈને ફ્રેશ થઈ જાય પછી જઈ સીધા ક્રિકેટ મેચ રમવા જઈએ અવારના બે વાડી એન્ડમાં તો વાડીએ થોડા દાળ ઉતારી આવે બધું થઈ ગયું સેટ હવે જમી લઈને આ બ્લોગને અહીંયા જ પૂરો કરીને એ જોજો તમે નેક્સ્ટ બ્લોગમાં મેચ રમવા જશો ને તો આ બ્લોગને અહીંયા જ પૂરો કરી જો બ્લોગ સારો લાગે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી હું તો હશે આમ કરી ત્યાં સુધી બાય બાય